ની જય, પધારેલ હરિ ગુરુ શાંતની જય. પ્રસાદ મળી ગયો હોય તો પ્રેમથી હો આરોગ્યો ને દ્વારા એનું આરોગ્ય આપણે એટલે થોડી ઘણી તકલીફ પડે પણ બને એટલું આ ભજનની રાત, બહુ સરસ ભાઈ વાણીમાં કીધું કે ભજનની રાત જેવી કોઈ રાત નહીં. આજની રાત આપણી સફળ બને માટે થોડોક સમય ફાળવજો. ભજન અને સત્સંગનો આપણને પૂરેપૂરો લાભ મળે. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે જે પ્રેમી ભક્તો છે, ગુરુ પદને જે પુરુષો વરેલા છે, તેઓને ગુરુ તરફથી આદેશ મળેલો હોય છે કે વર્ષના 360 દિવસ જે રહ્યા એમાં તમને જગતનો તમામ વ્યવહાર કરવા માટે 359 દિવસ અર્પણ કરેલ છે કે જેથી કરી અને તમારા કુટુંબ, પરિવાર, સગા તથા તમારો વ્યવહાર આ બધું જળવાઈ રહે. પણ જે 360મો દિવસ જે છે એ ગુરુદ્વારે જઈ તનથી, મનથી અને ધનથી, એટલે કે તમને જે અર્પેલું મન, વચન અને કર્મ, જેનાથી આપનું જે ગુરુચરણે ગયા પછીનું જે જીવન છે એમાં તમે સમર્પિત કેટલા થાવ છો એના માટે થઈને આજનો દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ એક પસંદ કરવામાં આવ્યો છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે અનાદિકાળથી જે ઋષિ મુનિઓની જે પરંપરા છે તેઓના જે આપણે વર્ષના 360 દિવસ હોય એની શરૂઆત પ્રાચીન યુગની મલપા અષાઢ મહિનાથી કરવામાં આવતી કે જે આપણે ચોમાસાની શરૂઆત થાય, વરસાદની વૃષ્ટિ થતા એક નવી હરિયાળી બને, આ ધરતી લીલીછમ બને. એમ ગુરુ ચરણે ગયા પછી આપણા જીવનમાં પરિવર્તન આવે. આપણા જીવન જો ઉજળ હોય તો ગુરુ ચરણે જવાથી એક નવી ક્રાંતિ આવે ને આપણું જીવન હરિયાળું બને. ગુરુ ચરણે જઈ અનંત યુગના જે કરેલા પ્રાયશ્ચિત જે રહ્યા એ અહીંયા બક્ષવામાં આવે છે કે ગુરુ ચરણે ગયા પછી એક આપણને નવો જન્મ મળે છે. જેમાં આપણું એક નવું વર્ષ બંધાય છે એમાં આપણો નવો જન્મ બને છે. ગુરુ ચરણે ગયા પહેલા આપણું જીવન માનવ તરીકેનું નહોતું, મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો પણ જીવન જે રહ્યું એ માનવતાનું નહોતું. માનવતાનું જીવન ક્યારે બને છે કે ગુરુ ચરણે જઈ અને હું કોણ છું, પરમાત્મા કોણ છે એની જ્યારે ઝાંખી થાય ત્યારે તો ખબર પડે કે ભાઈ આમાં માનવતા એવું શું છે. માનવતા વિહોણું જીવન એટલે પશુ જેવું જ જીવન કહેવાય. પશુને જેમ 4 વિશેષણ લાગ્યા છે, આહાર, મૈથુન, નિંદ્રા અને ભય, તો આપણને પણ આ જ વિશેષણ છે. તો આપણામાં પશુમાં શું ફેરફાર છે? તો માનવ પશુમાંથી જે માનવ બનવું એટલે ગુરુચરણે જઈ અને જેને પંચશીલની પ્રતિજ્ઞા લીધી છે. પંચશીલની પ્રતિજ્ઞા એટલે પ્રથમ તો આપણા ભીતરમાં નથી શીખા સુધી સત્ય ઠસોઠસ ભર્યું છે. હમણાં બહુ સરસ ભાઈ વાણી બોલ્યા કે સતકેરી કુંડી સંતો શબ્દ લીલાગર, આ મારો સદગુરુ છે ઘૂંટણહાર. તો આપણું આ જે શરીર રહ્યું ને એમાં નથી શીખા સુધી સત્ય ઠસોઠસ ભર્યું છે. સત્ય એટલે કે જ્યાં તમારી હાજરી હોય એ એક સત્ય જ છે, તમારી જ્યાં ગેરહાજરી છે એ અસત્ય છે. તો આમાં તમને શરીરમાં કયો એવો ભાગ છે જ્યાં તમારી હાજરી નથી? એમ તમારો માથાનો વાળ ખેંચી તો તમને ખબર પડે, અને પગમાં કંઈક વાગ્યું હોય ને તો તમને ખબર પડે છે. અને શરીરના અંગમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ બને એની તમને ખાતરી થાય છે. તો તમારી હાજરી હોય કે ન હોય? હવે તમારી હાજરી જો બધી જગ્યાએ હોય
તો સત્ય બધી જગ્યાએ હોય કે ન હોય. માટે આ શરીર છે એ સતની કુંડી છે અને એમાં સત્ય ઠસોઠસ ભર્યું છે. તો આ સત્ય જે રહ્યું એની અંદર કાંઈ ભેળસેળ હાલે? જો ભેળસેળ ન હાલતી હોય તો આ શરીરની માલપા ન ભરવાનું ભરાય, અને જો ન ભરવાનું ભરીએ એટલે આપણે માનવનું જે શરીર મળ્યું છે ને એના વિરુદ્ધમાં છીએ આપણે. એટલે કીધું કે પંચશીલની પ્રતિજ્ઞામાં રહે ને એને જ માનવ કહેવાય. તો માણસથી દારૂ પીવાય નહીં, વ્યસન કરાય નહીં, જુગાર રમાય નહીં, ચોરી કરાય નહીં, જીવ હિંસા કરાય નહીં, અને જારકરમ કહેતા કે પરસ્ત્રી સામે ખરાબ દ્રષ્ટિથી જોવાય નહીં. એમ બહેનોએ પણ પરસ પુરુષ સામે ખરાબ દ્રષ્ટિથી જોવાય નહીં. આવું જે જીવન એને જ માનવ કહેવામાં આવે. ભક્તિ તો એનાથી ઘણી દૂર રહી છે. ભક્તિ હેલી નથી હો. આપણે એમ કહી જઈએ કે મંદિરમાં જઈ અને કંઈક ભગવાનને દીવો બત્તી કરીને વહી આવી એટલે આપણી ભક્તિ પૂરી થઈ ગઈ. ઘરમાં બેહીને 5 વખત માળાઓ ફેરવી લે એટલે ભક્તિ પૂરી થઈ ગઈ. ના, એવી ભક્તિ નથી. ભક્તિ કેને કહેવાય? કે આપણા વચ્ચે ને ઈશ્વર વચ્ચે જે અંતર હતું એ જ્યાં સુધી અંતર તૂટે નહીં ત્યાં સુધી આપણે ભક્તિને લેવા દેવા કાંઈ નથી. એટલે કીધું કે જીવ ઈશ્વર જુદા રહ્યા બહુ કાળ, સુંદર મેળાવા કર દિયા, મોહે સદગુરુ મિલા દલાલ. જ્યારે સદગુરુ મળે છે ને એટલે આ જીવની જીવ દશા મટાડી અને આત્મદશા લઈ આવી દે છે. આત્મદશા છે ને એ ઈશ્વરનો ઘર છે, અને ઈશ્વરના ઘરે પહોંચવા માટે થઈ અને કોઈ જ્ઞાની ગુરુ શું મળે તો જ આપણને એ ઘરે લઈ જાય, નહીં ત્યારે આપણે ઘરે જઈ શકતા નથી. એટલે એક મહાપુરુષ કે છે कि भाई तू कहां से आया कहां जाएगा, खोज करो अगले घर की, सदगुरु मिले शान बतावे. आ तो खोल देवे अंतर खड़की. આપણા આ મન જે રહ્યું, આપણું અંતકરણ જે રહ્યું એની ખડકીના દ્વાર બંધ છે. એ તો કોઈ સદગુરુ મળે ને તો આપણે ઉગાડી દઈએ, અને ઉગાડી દઈએ પછી અંદર સ્વયં પ્રકાશિત હીરો તો પ્રકાશ આપી રહ્યો છે ને આપી જ રહ્યો છે. પણ આપણા દ્વાર બંધ હોય એટલે પ્રકાશ બહાર આવે ન આવે. માટે આપણે કોઈ સાચા સંતની પાસે જઈ અને આપણું અંતર ખડકી છે ને એને ખરેખર ઉગાડી નાખવા જેવી છે. હવે ઉગાડી નાખવામાં ખરેખર તો મહેનત કાંઈ છે નહીં. નથી તમારે જપ કરવો, નથી તપ કરવો, નથી તીર્થ કરવા કે નથી વ્રત કરવા. કેમ કે આવું કરનાર જે રહ્યા એને તો રવિરામ મહાત્મા કે છે કે જોગી જતી તપસી સંન્યાસી રહ્યા હવ ધ્યાનમાં ધારી, આ ફળ મીઠા કોઈને હાથ નો આવે ને ગયા અહીંયામાં હારી. હે સંતો ભાઈ, આ તો નિર્ગુણ કી ગદ હે ન્યારી. પરમાત્મા જેને આપણે કહીએ છીએ ને એ ગુણમાં નથી આવતો. ગુણમાં આખું જગત હલવાઈને પીડ્યું છે. હું આ સારું કામ કરું છું, મારાથી આ સારું કામ થાય, મેં આ કર્યું, આ બધો ગુણ જ છે. એમાં કોણ ખેલે છે? જગત. ત્યારે પરમાત્મા છે ને આ તો ગુણોથી પર છે, એટલે ગુણાતીત કીધો છે, જે નિર્ગુણ પુરુષ છે. હવે નિર્ગુણ પુરુષને પામવો હોય તો કોઈ સગુણ પુરુષ રહ્યો ને એને મળી લીધા જેવું છે. અને જેને આ નિર્ગુણ અને સગુણની ઉપાસના કરી છે ને એ તો સંતની કક્ષાએ પામી જાય. એટલે દાસી જીવન સાહેબ કહે છે કે નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન પાવે, આ અંધારું ટળી જાય એના અંતરનું, પછી આ નૂર એની નજરીમાં આવે. જ્યારે આ નુરત અને સુરતની સાધના જ્યારે પુરુષ કરવા માંડે છે ત્યારે નિર્ગુણ અને શ્રીગુણ બેની એકતા થઈ જાય છે. નિર્ગુણ શ્રીગુણની જ્યારે એકતા થાય ત્યારે તો પરમાત્માની ઝાંખી થાય છે કે આ જગતમાં પરમાત્મા એવું છે. એટલે એક મહાપુરુષ કહે છે કે ઉપર માત્ર અર્થ એ શક્તિ છે આત્મની, એમાં પરાવાણી છે નામ, એ વાત છે ગુરુગમની, એમાં છે સત્યનો ભાસ, એ જ ઈશ્વર કહાવે. આપણે બધા ઈશ્વર કરવા નીકળી જઈએ છીએ પણ આપણને ઈશ્વરની ઝાંખી થતી નથી. એનું કારણ શું છે કે સત્ય જે રહ્યું ને ત્યાં આપણે ક્યારેય ગયા નથી. અને સત્ય જે રહ્યું ત્યાં તો તમે જાઓ ને તો એક મોટી તકલીફ તો છે કે શું છે કે જે ખોળવા જાય છે ને એ ખુદ ખોવાઈ જાય છે. જેને ઈશ્વરના જે પુરુષો ગોતવા ગયા છે ને એ ખોવાઈ ગયા છે. એ હાજર રહ્યા નથી. હાજર નથી રહેવાનો અર્થ શું છે? શરીરથી ભાંગવાની જરૂર નથી. તો આમાં ભાંગી જવાનું મનથી છે. ભાંગવાનું કોને છે? મનને. શરીરને જો ભાંગશે ને તો પાછા લાકડીને ઠેકે હાલવું.
એટલે અહીં મહાપુરુષ કે મન વિંધાડું વાલાજીની સાથ, એ મને વાલો વિસર્યા નો વિસરે કે. તો જેને વાલો યાદ આવી ગયા પરમાત્મા, એની સ્થિતિ શું હોય? આઠે પોર ઓળંબા મારા ઉરમાં, પછી મને વાલી ન લાગે બીજી. કેમ બીજી વાત નથી વાલી લાગતી? એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે લગન લગ્યા બિન પાર ન પહોંચે, આ જીવ પર લે હો જાય એ મેરે ભાઈ. આ તો ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ. ગુરુ થી લગન લગાડવી કઠિન કેમ છે કે આપણને શરીરધારી ગુરુ દેખાય છે. મારા ગુરુ ફલાણા ગામના છે, ફલાણી જાતના છે, એટલે શરીર આવું છે એનું આપણું ધ્યાન ક્યાં છે? શરીર આમું. શરીરી ગુરુ નથી. ગુરુ કોણ છે? કે ગુરુ આદંત મધ્ય, ગુરુ સર્વ પરિસાર. અંબારામ મિલે તો ગરલ બંદગી, વરના લઈ લે નામ. જો તને મળે ને તો એને બંદગી કરજે. આજે જે આ મહિમા થઈ રહ્યો છે ને એ કોઈ વ્યક્તિનો થતો નથી, આ તો ગુરુ પદનો છે. એટલે તો કહેવામાં આવે છે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. આ શ્રી વીરસિંહ શારદા આ તો જશ ગુરુ તણા ગાય. જેને ગુરુ ચરણે જઈ અને ભક્તિની ભીખ માગી છે એ તો એ પરમ પદને પામી ગયા છે. માટે આગળ મહાપુરુષ કહે છે કે ભાઈ ગુરુ से लगन कठिन मेरे भाई, लगन लग्या बिन पार न पहुंचे, जीव पर ले हो जाए. मिर्गा नाद शब्द का बेदी, शब्द सुनन को जाए, शब्द सोई शब्द सुनी प्राण जान दे. कछु न मन में धड़ाए गुरु से लगन कठिन मेरे भाई. શિકારી જ્યારે જંગલમાં શિકાર કરવા જાય ને એટલે મૃગલાની પાછળ દોટ ન કાઢે, એ દોડે નહીં. અને દોડવા કઈ મૃગલાને થોડો આંબીએ કે, પણ એ વીણા વગાડે. વીણા વગાડે એટલે વીણાના નાદને લીન થઈ જાય છે. અને લીન થાય એટલે જ્યાં વીણાનો અવાજ જ્યાંથી આવે છે ન્યા જાય છે, ન્યા અવાજ થાય એટલે એનું શરીર વિંધાઈ જાય છે. એમ સદગુરુના મુખમાંથી જે શબ્દ છૂટે છે ને એ નાદ સાંભળતાની સાથે જિજ્ઞાસુ પુરુષ જો એમાં લીન થઈ જાય ને તો એનું મન જે રહ્યું ને એ વિંધાઈ જાય છે. વિંધવાનું શું છે? આ મનને, શરીરને વિંધવાની જરૂર નથી. પપિયા પ્યાસા સાતી બુંદ કા, પીયું પીયું રટ લાય. प्यास से प्राण जान दे अपनी, अवर निर न भाई गुरु से लगन कठिन मेरे भाई. આ પુરાવો કોઈ સાચા ગુરુ ભક્તો હોય ને એના માટેનો છે. કે બપૈયો જે રહ્યો ને એમ કહેવાય છે કે સ્વાતિનું નક્ષત્ર વરહે અને એમાંથી જે પાણી પડે ને એ જ પીવે, બીજા પાણી નહીં અડતો નથી. અને કદાચ કોઈ વર્ષ સ્વાતિનો વૃષ્ટિ ન થાય તો એ પોતાનું શરીર છોડી દેશે પણ બીજું પાણી પીતો નથી. એમ ગુરુ ભક્તો ગુરુ સિવાય બીજે એની નજર નથી જતી. કેમ નથી જતી? કે અંત વેળા જેદી આપણી આવે ને, આ શરીર જેદી છૂટવાનું થાય ને તે દિવસે ખબર પડશે કે આમાં મારો સાચો સંગાથી કોણ હતો. એટલે તો કહેવામાં આવ્યું છે કે દેવી દેવતા પીર પૈગંબર આ સર્વે મણીદા માંગે, આ જમડા આવે જીવને લેવા તેથી સર્વે આગા ભાગે. કારણ કે સદગુરુનું કામ કેવું છે કે જન્મ અને મરણની વચ્ચેનો જે સમય રહ્યો એ આપણું જીવન છે. પણ જન્મ મરણનો જે ભ્રાંતિ રહી ને એ સદગુરુ સિવાય બીજો કોઈ ટાળી શકતો નથી. માટે જ ભલામણ કરવામાં આવે છે કે ભાઈ તમે સર્વ વાતને છોડીને કોઈ સાચા સદગુરુના ચરણે વયા જાઓ, જેથી કરી તમારું આ જન્મમાં અને મરવાનું જે ચક્ર છે એમાંથી તમે મુક્ત થશો. કારણ કે હાલો આ માનવ શરીર મળ્યું, એક દિવસ આપણે શરીર છોડીને જવાનું છે, પછી શી ખબર ક્યાં બીજો જન્મ આપે કઈ નક્કી નથી. એટલે આપણે આખી જિંદગી પછી દુઃખી થવું પડે છે. પણ એ કરતા આપણે એવી જગ્યાએ વ્યા જઈ કે હવે જન્મવાનો અને મરવાના આ બે ચક્રમાંથી હું નીકળી જાઉં. કારણ કે આપણને એમ લાગે કે હું અત્યારે બહુ સારું જીવું છું, મારા માટે સારું છે, પણ નહીં, આપણે બધા આ જેલમાં પડ્યા છીએ અત્યારે. કેવી જેલ છે? આ જુઓ, આ જુગત બંધનની જેલ, એને છોડવી છે બહુ મુશ્કેલ. જુઓ ભાઈ આ જુગત બંધનની. અને જલ્દી આપણો અંત સમય આવે ને ત્યારે કેવું થાય છે કે એક માણસે કોઈ મોટો ગુનો કર્યો હોય અને એને 20 વર્ષની સજા પડી હોય, અને જ્યારે 20 વર્ષ એના પૂર્ણ થાય તો જેલમાં જે બનાવેલા ભાઈબંધો જે હોય 20 વર્ષ સુધી એને મળવાય ઉભો રહે ખરો કે ભાઈ 20 વર્ષ તમારી હારે રહ્યો છો અને હવે હું જાઉં છું એટલે તમને રામ રામ કરીને જાઉં છું, એમ કોઈ કેવા ઉભો રહે? કે ચિઠ્ઠી મળે જેલર તરફથી ભાઈ તમારા 20 વર્ષની સજા પૂરી થઈ ગઈ, હવે તમે છૂટા, એટલે એ પાછો વળીને જોતો નથી. એમ જેથી આમાંથી ચિઠ્ઠી આવે ને
આ જેલમાંથી મુક્ત થવાની કોઈ પાછો વળીને જોતા નથી. જો આપણા બાપ દાદા કેટલા બધા આ જગત છોડીને વિયા ગયા છે, કોઈ પાછા આવ્યા? કોઈ એમ કીધું કે હું એક દી વધારે રોકાઈ જાવ એમ? કારણ કે એને ચિઠ્ઠી આવી ગઈ એટલે એ પાછો વળીને જોતો નથી. એટલે આ જેલમાંથી જો છૂટવું હોય તાત્કાલિક, એટલે શરીર છોડીને મૃત્યુ થવાની વાત નથી આ. અરે જીવતા મરી જવા જેવું છે. એટલે આખો ભગત કે છે કે જરા અમર થઈ રહીએ સંતોભાઈ સમજીને રહીએ. પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો, જે ઘર જાવું મુવા પછી એ ઘર તમે જીવતા જુઓ. પછી આપણે ક્યાં જવાના છીએ ખબર છે આપણને? કોઈ બધા એમ જ કેવું સી ખબર નથી ક્યાં જવું છે. સારું, તમને ન ખબર હોય તો કાંઈ નહીં, અમારો એ વાતનો વિરોધ નથી. તો તમે ક્યાંથી આવ્યા તો છો કે નહીં? એ કેવું છે ક્યાંથી આવ્યા છે? તો કે એ પણ ખબર નથી. હાલો, એ ખબર ન હોય તો કાંઈ એમને વાંધો નથી. અત્યારે ક્યાં છો? તો કે એ ખબર નથી એમને. એટલે મહાપુરુષ કહે છે કે ભાઈ આ બધી જગ્યાઓ રહી ને એને એક કરીને મને અત્યારે હું હાલ ક્યાં છું ને એની તો મને ખબર આપો. એટલે દરેક મહાપુરુષે માગ્યું છે હું દેજો અમને સંત ચરણમાં વાસ. આપણી ભૂમિકા સંતના ચરણમાં રહેવાની છે. જે જે પુરુષો સંતના ચરણમાં ગયા છે ને એ એનું જીવન સાર્થક બનાવી ગયા છે. નહીતર તો આપણે જન્મ મળ્યો અને એક દિવસ આ શરીર છોડીને જવાનું તો આપણને આ મનુષ્ય મળ્યું કામ ન હું શું? આપણે એવું કામ કર્યું કે આ માનવ શરીરની માલિપા રહીને આપણે કંઈક એવું સત્કર્મ કર્યું? કોક તો બતાવો. સેવા કરવી ફરજ છે, એમાં મારી ના નથી. સેવા સિવાય કાંઈ મળે નહીં, પણ એમાં તારું હું તારા માટે કાંઈ કરું તો મારા માટેનું એક જ છે કરવા જેવું. અને દરેક મહાપુરુષે આપણને ભલામણ કરી છે. મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વિના બહુના ફેરા નહીં મટે. નિરાત મહારાજ કહે છે કે કરલે આત્મ બોધ થઈ બંધન છૂટે, કાળ કર્મ કટ જાય, જમકન કર ન લૂટે, પરમાર્થ કે કાજ કહું બાત બેરાની, સમજે વાકુ શીખ. બધા નથી કહેતા એને, પણ જે સમજે ને એને જ આ શિખામણ દેવાની છે. સમજે વાકો શીખ, નહીતર પરીક્ષી બાની. આ અમારી જે વાણી રહી ને એમને પૈસે ફાંસી આપી દીધો કે સમજ લે સાર, પ્રેમ પુરુષોત્તમ પાવે, પકડો વાંકી બાય, અવર કામ કોઈ નહીં આવે. કોઈ તમને કામ લાગતું નથી. અને તમે હું આપણે બધા જે જીવી રહ્યા છીએ ને એ જે 5 તત્વોનું આ શરીર બન્યું છે એમાં 25 પ્રકૃતિ છે. તો મુખ્ય એના વિભાગ 5 છે અને 5 વડે જ આપણે જીવી શકીએ છીએ. આપણા બાપ દાદાઓ જે દિવસે આ જગતમાં કોઈ ભગવાન નહોતા ને તે દી કોને માનતા હતા? જો કૃષ્ણનું નામ લ્યો તો 5000 વર્ષ, તો 5 વર્ષ પહેલા કોને તમે માનતા હતા? તો કે રામને. તો રામના 10000 વર્ષ છે. તો એની પહેલા કોઈ ભગવાન નહોતો. ભગવાન કોણ હતા? તમને જે જીવાડે. તો પેલો દેવ અન્નદેવ. અન્ન વગર તમે જીવી શકો? તો આપણે ક્યારે અન્નની પૂજા કરી? મંદિરમાં જાવ ત્યાં નિવેદ ધરાવશું, ત્યાં અન્ન મૂકશું, બધું મૂકશું, નાળિયેર મૂકશું, પણ અન્નનું કોઈ દી નામ લીધું નહીં. આપણને જીવાડે છે અન્ન કે બીજો કોઈ? બીજો દેવતા છે જળ. પાણી વગર જીવાય? તો આપણે ક્યારેય પાણીની પૂજા કરી નથી કરી. ત્રીજો દેવતા છે અગ્નિ. આપણા શરીરમાં ખાધેલો જે ખોરાક છે એને પાચન કરી અને લોહી બનાવી અને શરીરમાં ઠેક ઠેકાણે પોગાડી દેવો, આ કામ અગ્નિનું છે. તો આપણે ક્યારેય અગ્નિની પૂજા કરી? ચોથો દેવ છે પ્રાણ. આમાં શ્વાસો જે હાલે ને, શ્વાસા વગર આપણે જીવી શકીએ? કોઈ જીવી ન છે. અને 5મો દેવ જે રહ્યો એ આકાશ તત્વ છે, પોલાણ. પોલાણ વગર પણ આપણે જીવી શકીએ નહીં. એટલે આ 5 દેવ રહ્યા એ આપણા માટે આ જીવનના દાતા છે. બાકી તમને કોઈ દુનિયાનો ભગવાન જીવાડતો નથી. ને હોય તો એમ કાઢી નાખજો. કોઈ બાધાઓ રાખવાથી તમે જીવી જાઓ નહીં. કોઈ કંઈક બીજી ટેક લઈ આવો તોય તમે જીવી શકો નહીં. ગમે એટલી બીજી ભક્તિ કરો તોય તમે જીવી શકો નહીં. તમને જીવાડે છે આ 5 દેવતાઓ. તો આપણા બાપ દાદાઓ આ 5 દેવને માની લીધા હતા. પેલા ખેતી કરવા જતા ને તો ખેતરમાંથી જે અનાજ આવે ને એનું અન્નનું પ્રથમ પૂજા કરતા.
ધરતીની પૂજા કરતા, વનસ્પતિની પૂજા કરતા હતા, અગ્નિદેવની પૂજા કરતા હતા. આપણે બધું ભૂલી ગયા અને આપણે કોકના ધર્મની વાહે આપણે ડોટો કાઢી લીધી. આદિ માનવ હતો ત્યારે કોઈ ભગવાન નહોતા. આદિ માનવમાંથી આપણે આ દેશના મૂળ નિવાસી, જેને આપણે આદિવાસી તરીકે જાહેર કર્યા છે, તો આ દેશના સાચા ધણી તો તમે કે બીજા કોઈ? ક્યારે આપણે એવું વિચાર્યું છે કે આ ધરતીના સાચા ધણી તો અમે છીએ? એવું ક્યારેય વિચાર્યું નથી. અને આપણે બીજાની પાછળ ડોટું કાઢવાનું, બીજાના ધર્મને માની લીધા છે. તમારો સ્વધર્મ હતો એને ભૂલી ગયા છો. માટે હજી અમારી ભલામણ છે કે આપણા જે પૂર્વજો હતા એ કઈ વાતને માની લીધા? તેથી કોઈ બીજી ભક્તિ નહોતી કરતા, ફક્ત આ 5 દેવની. અને છઠ્ઠો દેવ એના ઉપર છે, જે આ બધાને હંગરવા વાળો 5મો દેવ, જેને આત્મા કીધો છે. એટલે કીધું કે આત્મ નિરખો, એ સંતો ભાઈ આત્મ નિરખો. અને કબીર સાહેબ જેવા જ્ઞાની પુરુષ પણ એમ કહે છે કે આત્મ જ્ઞાન વિના સબ ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, જોગી હોકર જંગલ રેવે, બન બન રહે ઉદાસી. તો ઓળે કહો કેમ કે ભાઈ અહીંયા સંસારમાં રહીને ભક્તિ નથી થતી, અમે જંગલમાં વ્યા જઈએ તો ન્યા ભક્તિ કરીએ. તો કે ન્યા શું કરવું પડે? કાંઈ નહીં, આ જગતનો બધો ત્યાગ કરવો પડે તો કે ન્યા જવાય ને ભક્તિ થાય. એટલે ત્યાગમાં શું કર્યું? એને ઘર છોડ્યું, બાઈ હોય તો બાઈ છોડી, છોકરા હોય તો છોકરા છોડ્યા, મિલકત છોડી. એટલે આ તમને કઈ નડતું હતું? નડવા વાળું હતું મન. આ તમને હેરાન કરતું હતું એ તમારું મન. તો આપણે જંગલમાં ગયા તો મન ઘરે મૂકી જઈશ કે નહીં? આપણી મોર હોય છે, આપણે આગળ હોય કે નહીં? હવે જેનો ત્યાગ કરવાનો છે તો આપણે મોર જઈને બેઠો છે. એટલે સંન્યાસ લેવાથી પણ તમને પરમાત્મા મળે નહીં. પરમાત્મા માટે થઈને એક જ રસ્તો સીધો છે કે સંસારમાં સરસોરીએ, મન રાખે મારી પાસ, એને કઈ હરીનો. તમે સંસારમાં રહીને ભક્તિ કરો કે જેમ સેમ મા બાપ કુટુંબ પરિવાર સગા વાલા જે કઈ હોય એની સાથે જે વ્યવહાર કરવાનો આવતો હોય એ કરો. અને આ મન જે રહ્યું ને એ પરમાત્માની સાથે જોડી રહ્યું. પરમાત્માની સાથે નથી જોડાતો એનું કારણ શું છે કે આપણે પહેલા તો આપણું મન હોવા છતાં આપણે એને ઓળખતા નથી. આમાંથી હું કોઈ પણ પૂછું કે ભાઈ તમારા મનને તમે ઓળખો છો? તો છે કોઈની પાસે જવાબ? કોઈ કોઈ કહેજો કે મારું મન આને કહેવાય. 24 કલાક આપણી હારે રહેનારું આપણું મન, જો આપણે એને ઓળખી ન શકતા હોય તો એને તમે ત્યાગ કઈ રીતે કરી શકશો? ત્યાગ કરવો હોય તો તમે તમારા મનને પહેલા ઓળખી લો. તમારું મન જો ઓળખાશે ને તો પછી પરમાત્માની તમારે ઓળખવું પડશે નહીં. કેમ નહીં ઓળખવું પડે? કે આપણું એક ઘર હોય, ઘરની અંદર આપણે એક ચોખ્ખાઈ જોઈ છે, સ્વચ્છતા જેને કહી છે. હવે સ્વચ્છતા લાવવી હોય તો શું કરવું પડે? તે કામાં ગંદકી પડે છે ને એને કાઢી નાખી. ગંદકી નીકળી જાય તો ચોખ્ખાઈને લાવવી પડે કે આવી જાય? કોક તો કયો હા કે ના? લાવવી પડે ચોખ્ખાઈને, એને મેળે આવી જાય, ગંદકી નીકળે એટલે ચોખ્ખાઈ આવી જાય. એમ આપણી અંદર આવરણોની ગંદકી ભરપૂર ભરી છે, મારાપણાની ગંદકી ભરી છે, વિષય રોગની ગંદકી ભરી છે. જો આ નીકળી જાય તો સત્ય જેને કહી છે, જેને પરમાત્મા કહી છે ને, એ તો છે જ આમાં ઠસોઠસ જ છે. આ તો ઓલી દુર્ગંધ આવતી હતી ને એનાથી આપણને ખબર નહોતી પડતી, શેની? આવરણોની. માટે સત્ય એ જ પરમાત્મા છે. એક બુદ્ધનો વિચાર છે કેવો કે આપણે નોટમાં લખ્યું, જો પૈસા સિક્કા હોય એમાં લખ્યું છે કે સત્યમેવ જયતે. વિજય કોનો થાય છે? સત્યનો જ થાય ને. તો સત્ય તમારી અંદર ખરું કે નહીં? હવે સત્ય અંદર હોય તો આમાં ન ભરવાનું ભરાય, ન આમાં ન નાખવાનું નખાય. જેની જરૂર છે એ નાખો તો બરોબર છે, અનાજ નાખો, પાણી નાખો, કોઈ ફળ ફૂલ નાખો, પણ જે કાંઈ કામનું નથી નખાય. અને નાખીએ તો સત્યને આપણે ખરેખર અબડાવ્યું કે નહીં? એટલે એનું સાચું નામ છે વ્યસન. માનવ જે શરીર મળ્યું છે માટે આપણે વ્યસનોમાંથી મુક્ત રહેવું જોઈએ. આમાં સત્ય હોય તો સત્યને દારૂની જરૂર ખરી, સત્યને તમાકુની જરૂર ખરી, સત્યને બીડીની જરૂર ખરી, સત્યને પાન માવાની જરૂર ખરી, સત્યને અફીણની જરૂર ખરી.
અને આપણે જો એના વિરુદ્ધમાં હાલતા હોઈએ તો આપણે ભલે બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા હોઈએ કે રાતની દીવાબત્તી ને અગરબત્તી નાળિયેરને ફોડતા હોય ને બધું કરતા હોઈએ, પણ સત્યના વિરોધી છીએ. માટે અમારી તો વિનંતી છે, અમે કોઈને કોઈ દબાણ કરતા નથી, પણ બને તો વ્યસન જેટલા રહીએ ને એટલા તો તમારા અંદરથી કાઢજો ને કાઢજો, જેથી કરી અને તમારો ભાવિ પરિવાર જે રહ્યો ને, જે તમારી ભાવિ પેઢી, એની અંદર આ દૂષણ નહીં કરે. નહીતર તો બાપ એક બીડી પીતો હોય તો દીકરો 4 પીવે, બાપ એક કોથળી લગાડતો હોય તો દીકરો 2 લગાડે. કોણ ના પાડે આમાં? એટલે તમારી આપણી બધાની જે આવતી ઉંમર છે, આવતો સમય છે, હજી આપણા માટે કપરો આવશે. કેમ કે આજનો વિજ્ઞાન યુગ છે. પહેલા આપણા બાપ દાદાઓ કાંઈ ન કરતા ને તોય નિરાતે જે અનાજ પાકે ખાઈને જલસા કરતા હતા, કાંઈ ચિંતા નહોતી. આ જેમ આપણને મળતું ગયું એમ ચિંતા વધતી ગઈ ને આપણને કોઈ નવરાઈ જાય ત્યારે હું તો કહું તમે હારા કહેવા એટલા ભજનમાં આવીને બેઠા, નગર કેટલાને ભજનમાં જવાની નવરાઈ નથી. તો આપણા માટે કપરો યુગ છે. માટે આ કપરા યુગમાંથી બહાર નીકળવું હોય તો લોભ નથી કરવો, પણ જે સંપત્તિ આપણને મળી છે જ્યાં વાપરવાની છે ત્યાં વાપરો, ન વાપરવાની હોય એ ન વાપરતો. આજે જે અહીંયા ખર્ચો કરવામાં આવ્યો છે 1000 રૂપિયાનો, પણ આ તો તમને લેખે છે કે આમાંથી કોઈ કાંઈ નહીં તો અમુક જણા તો કંઈક લઈને જશે ને. સંત મહાપુરુષોના જે શબ્દો છે, એનો જે સત્યનો સંદેશો છે, એ તો થોડોક તો તમારા જીવનમાં ઉતરશે કે નહીં? તો આ ખર્ચો કરવો લેખે છે કે નહીં? પણ હમણાં ઝઘડો કરી અને એક જેલમાં જાય, એક કોકને મારી નાખે, પાછા કોર્ટમાં જઈને વકીલ રાખો ને 50,000 કે લાખ રૂપિયા વગાડવા, એ લેખે છે. રોજ 150-200 રૂપિયાનો ખર્ચો કરતા હોય, ન કરવાનો હોય ત્યાં જઈને, તો એ લેખે છે. એ તમારા માટે કાંઈ કામનો નથી. માટે હરિગુરુ સંતની પાસે જઈ અને સત્ય શું છે એ સમજી લેજો. જો સત્ય સમજાઈ જાય ને તો તમારે આવડું આ અસત્ય રહ્યું ને એ કાઢવું નહીં પડે, એ નીકળી જાય. એટલે કીધું કે ભાઈ કોઈ સાચા સંત હોય એના પાસે જાઓ. એટલે આપણને એમ થાય કે બધા સંતની ભલામણ કરે તો સંત કેવા હોય, એટલે એમાં કોઈના વિરોધ નથી કરતા અમે, પણ મોટી દાઢી રાખી હોય, ભગવા લુગડા પહેર્યા હોય, મોટી માળાઓ રાખી હોય, પછી આ ઘર બાર છોડી દીધા હોય, એને સંત માનવી છે. પણ સંત એવા હોઈ શકે નહીં. હવે સંતના વિશે થોડીક વાત કહી દો ને પછી આપણે ભજનનો દોર રાખી કે નાભી હશે નેણા ઠરે, જેના દર્શન કરે દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. હંસા ભમરી જેવી જેની ભાવના, કરી પોતાના રૂપે રાજી થાય. ભમરી ઈલને ગોતવા નીકળે અને પેલા ડંખ મારે, જે આમ ગોટો વળે ને બેવડી વળે એને ન અડે, પણ એના હામી જે થાય ને એને પકડીને ફોડામાં ભોરી દે. પછી ભમરી જ્યારે આવીને ઉપર ગુંજાર કરે ને એટલે એને વેદના થાય છે, અને વેદનામાં એને પાંખું ફૂટી જાય છે અને ઈળમાંથી ભમરી બની જાય છે. તો બીજા સંતને ઓળખવાનું નિશાન શું છે કે હંસા નિર્મળતા જેના નયનમાં, એની આંખોની અંદર પણ નિર્મળતા હોય છે, દોષ દ્રષ્ટિ ન હોય, લગાર. આ દુર્લભ એવા સંત છે. હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને. આપણે બધાએ ઘણી વાર ભજન સત્સંગમાં જઈએ છીએ, નામ સાંભળીએ છીએ બ્રહ્મ એવું કાંઈક છે, બ્રહ્મ એવું કાંઈક છે. ખરેખર આપણે સાંભળ્યા જ કરવાનું, આમના બ્રહ્મ એવું કાંઈક છે એવું આપણે સાંભળ્યા, આખી જિંદગી સાંભળ્યા જ કરવાનું. કે આવા કોઈ મહાપુરુષ એને કહેવાય ભાઈ તમે બ્રહ્મની વાતો કરો છો, બ્રહ્મ એવું શું છે એમને કહો. આવું આપણને ક્યારેય વાત કરવાની જીગર હાલી કે નકરું પગે જ લાગી કરવું. એટલે આપણા મા બાપના પગે ન લાગતા હોય ને આપણા સંતોને પગે લાગવા જાય તો નકરું હાવમ તેમ તો પગે લાગવું પૂછી લેવું જરૂર છે. પૂછી લેવું જોઈએ કે આમાં બ્રહ્મની વાતો કરો તો બ્રહ્મ છે હું. જેને બ્રહ્મની ઝાંખી થઈ છે ને એ પુરુષ બોલ્યા છે કે મિથ્યા જગતને જાણું, સત્ય બ્રહ્મ એક માનું, એ જોયું આ સાર જગમાં, મારો છે યાર દિલમાં. તમને જે વાલામાં વાલી વસ્તુ હોય એ તમારા દિલમાં. બોલો જી તમને વાલામાં વાલું શું? આમાં આપણે કંઈક દીકરા વાલા, ઘરવાળી વાલી, મા બાપ વાલા, અમારું ઘરબાર વાળું, હોના રૂપા વાળું, આ બધું હોય ઘરમાં ભર્યું હોય. અને હમણાં ધરતીકંપ થાય કઈ લેવા ઉભા રહી, બધું મૂકીને ભાગી છે કે નહીં? કોને બચાવવા? આમાં એક પ્રાણ હાલી રહ્યો છે.